સુરત લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોસે તેમના મધ્યસ્થ કાર્યાલયનું લાલ દરવાજા ગોટાળાવાડી ખાતે ભાજપના પદાધિકારીઓ અને નેતાઓની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું। હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરત લોકસભા બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ દર્શના જરદોસને રિપીટ કર્યા છે। તો દર્શના જરદોસે પણ પોતાના મધ્યસ્થ કાર્યાલયનું લાલ દરવાજા ગોટાળાવાડી મેઇન રોડ પર આવેલ સ્ક્વેર ખાતે ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતનો અનુભવ જે નરેન્દ્રભાઈને છે એના માટે દેશને ભારતને આશા છે। એક જ વાક્યમાં પ્રચાર કરીએ આપણે કે આપણા નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવીએ। હું કંઈ પણ કહું એના કરતાં મને જે જવાબદારી મળી એ 5 વર્ષ ખૂબ નિષ્ઠાપૂર્વક આપ સર્વના સહકારથી, નાના કાર્યકર્તાથી, બહેનો ખાસ કરીને, ભાઈઓ સૌએ ખૂબ સહકાર, પ્રેમ અને લાગણી આપી। કદાચ મારા વાણી વર્તનથી કોઈને દુઃખ થયું હોય તો પણ આ ક્ષણે નરેન્દ્રભાઈને લક્ષ્યમાં રાખીને આપણું લક્ષ્ય સુરતની સીટ બૂથ સુધી લડાઈ લડવા માટે આપણે સૌએ જે તૈયારી કરી છે, સુરત શહેરની ટીમ, ત્રણેય મહામંત્રીઓ, સંગઠન દ્વારા ખૂબ સરસ આયોજન થયું છે। સત્તા અને સંગઠનનો સૌથી શ્રેષ્ઠ સમન્વય સુરતની સીટ પર છે। રાજકીય રીતે સમૃદ્ધ એવું 12 ધારાસભ્યો, એમાં મારા મત વિસ્તારના 7 ધારાસભ્યને બદલે 9 ધારાસભ્ય, પહેલાં ગઈ ચૂંટણીમાં 2009માં 5 ધારાસભ્ય હતા। આજે આ તાકાત રાજકીય ખૂબ મોટી થઈ છે। દરેક સમાજે પણ ખૂબ સરસ રીતે આ મિની ભારત એવા સુરત શહેરમાંથી આપણને સહકાર આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીના શાસનથી જે સુરત શહેરનો વિકાસ થયો છે એના પર વિશ્વાસ રાખ્યો છે।